કંદવાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 27/12/2025ના રોજ કંદવાલ પોલીસ સ્ટેશન બોરકંડા ગામે આવેલ તુવેરના ખેતરમાંથી એક બાળ કિશોરીની લાશ મળી આવેલ હતી, જેથી મરનાર જનાર લાશ બાબતે તપાસ કરતા તે બાળ કિશોરી છોટાઉદેપુર જિલ્લાના કંદવાલ તાલુકાની હોવાનું જણાઈ આવેલ હોય જેથી સદર બનાવ બાબતે કંદવાલ પોલીસ સ્ટેશનમાં તારીખ 27/12/2025ના રોજ દાખલ કરવામાં આવેલ હતો, જે ગુનો પ્રથમથી જ વણ શોધાયેલા ગુનાને શોધી કાઢવા MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા VN તડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા કંદવાલ પોલીસ સ્ટેશન સ્ટાફનાઓએ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢી ગુનો શોધી કાઢવા સારું LCB સ્ટાફના પોલીસ માણસો સૂચના આપતા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંગે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરેલ હતી। તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસથી તપાસ કરતા એક ઈસમ પ્રકાશભાઈ હંટુભાઈ રાઠવા, રહેઠાણ બોરકંડા, હોળી ફળિયા, તાલુકો કંદવાલ, જિલ્લો છોટાઉદેપુર નાવને શંકાના આધારે પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જણાવેલ નહીં, પરંતુ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી હકીકત જણાઈ આવેલ કે તે જ વ્યક્તિએ સદર ગુનો આચરેલ છે, જેથી તેને અલગ અલગ ટીમો દ્વારા યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા અંતે તે ભાગી પડ્યો અને તેને કબૂલાત કરી કે તેના કુટુંબમાં ચાલતા પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે સદર ગુનો આચરેલ હોવાની કબૂલાત કરતા તેની આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું કંદવાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આમ કંદવાલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ મર્ડરનો ગુનો છોટાઉદેપુર LCB સ્ટાફ ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડેલ છે। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। ગઈકાલ તારીખ 27/12/2025ના રોજ કંદવાલ પોસ્ટ વિસ્તારના બોરકંડા ગામમાં આવેલ હોળી ફળિયામાં રહેતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવા નામની સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ 13ની પોતાના ઘરમાં એકલી હતી। તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કોઈ કારણસર કોઈ હથિયારો વડે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવેલ અને તેની લાશ ઘરની બાજુમાં આવેલ ખેતરમાં તુવેરના ખેતરમાં મૂકી લાશને મૂકીને ફરાર થઈ ગયેલ, જે બાબતે કંદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવાનાઓએ ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 238 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ LCB શાખા તથા કંદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી। દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરોજ ડિટેક્ટ કરવામાં આવેલ છે। આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહે બોરકંડા ગામની સંડોવણી જણાઈ આવેલ છે। આરોપીએ આ ગુનાની કબૂલાત કરેલ છે અને આરોપીની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે।